ફ્રેન્ડ્સ એક્સેસ એકેડમીમાં સ્વાગત છે. આજે આપણે બાંયધરી કમિશનના એક્ઝામોમાં દાખલા નંબર 24 વિશે માહિતી મેળવશું. શિવ કંપની લિમિટેડ કરીને દાખલો આપેલો છે. ચલો જોઈએ. શિવ કંપની લિમિટેડ 10 રૂપિયાનો એક એવા 10 લાખ ઇક્વિટી શેર 50% પ્રીમિયમે જાહેર જનતા માટે બહાર પાડેલા છે. વર્ણની સંપૂર્ણ બાંયધરી રઘુપતિ રાઘવ રાજારામ નીચે પ્રમાણે કર્યું. ચલો કેવા સરસ નામ છે, રઘુપતિ રાઘવ રાજારામ. ચલો લખી નાખીએ આપણે. પહેલા કેટલી આપેલી છે જવાબદારી કેટલી આપેલી છે તો કે 10 લાખ. પેલા જમા ન મળે જોઈએ, આપણને બંને કરવાનું છે, જમા મળે અને ત્યારબાદ જોવાનું છે જમા ન મળે. આપણે બંને જોઈ લઈએ. પેલા જમા ન મળે વિશે માહિતી મેળવીએ. ચલો તમને પ્રમાણ આપી દીધેલું છે 30%, 30%, 20% અને 20%. ઓકે, ચલો 10 લાખના 30% એટલે કેટલા થાય? 3 લાખ. પાછા 3 લાખ અને 20% એટલે 2 લાખ. અહીંયા પણ 2. ક્લિયર? માઇનસ શું કરશું? નિશાની વાળી. ચલો નિશાની વાળીમાં જોઈ લઈએ શું કીધું છે. નિશ્ચિત બાંયધરી સિવાય છે, એટલે કે નિશ્ચિત બાંયધરીનો સમાવેશ આમાં કરેલો નથી. ઓકે, માઇનસ કરેલું છે ડાયરેક્ટ અહીંયા. સમાવેશમાં તમને નિશાની વાળી અરજીઓ આવી 1,80,000, ત્યારબાદ 1 લાખ, 1 લાખ અને 40,000. ચલો સરવાળો કરી દઈએ કેટલો થાય છે. 1 લાખ ને 1 લાખ, 2 લાખ ને 3 લાખ પ્લસ 80,000 પ્લસ 40,000 કેટલા થશે? 4,20,000. માઇનસ કરીએ. 10 માઇનસ 4 20 એટલે કેટલા આવશે? 580. 2 લાખમાંથી 40,000 1,60,000. 2 લાખ માઇનસ 1 લાખ 1 લાખ. 3 લાખ માઇનસ 1 લાખ 2 લાખ. 3 લાખ માઇનસ 180 કેટલા આવશે? 21. માઇનસ નિશ્ચિત બાંયધરી આવે તો કે ના, ન આવે. શું કામ? કારણ કે જમા મળેલ નથી. તો ડાયરેક્ટ શું કરશું આપણે? નિશાની વગરની. ચલો નિશાની વગરની જોઈએ તો કે નિશાની વાળી કેટલી હતી? ટોટલ 6 લાખ ઇક્વિટી શેરની અરજીઓ હતી, એમાંથી 4,20 તો આપણે લઈ લીધી. 6 લાખ માઇનસ 4,20 કેમ કે નિશાની વાળી છે તો 180 એ કેવી હશે? નિશાની વગરની હશે. પણ આમાં નિશ્ચિત બાંયધરી સિવાય છે. સિવાય હોય તો આપણને ખબર છે કે આપણે શું કરવું પડે? નિશ્ચિત બાંયધરી પ્લસ કરી નાખવી પડે. 25, 25, 25, 25 એટલે ટોટલ કેટલી થાય? 1 લાખ. ચલો કરી નાખીએ એટલે ટોટલ કેટલી થશે અહીંયા? 380 સોરી 280. 1,80,000 ને 1 લાખ એટલે કેટલા થશે? 280. એને કરી નાખીએ 30%. એટલે કેટલી આવશે? 84. અહીંયા પણ 84. 280 ના 20% એટલે 56. અહીંયા પણ આવશે 56. ક્લિયર? કરીએ બાદ બાકી. 21 માઇનસ 84 કેટલા આવશે? 36. ત્યારબાદ 2 લાખ માઇનસ 84 1,16,000. 1 લાખ માઇનસ 56 44. 1,60 માઇનસ 56 1,04,000. 580 માઇનસ 280 એટલે 3 લાખ. ક્લિયર? હવે નિશાની વગરની તો થઈ ગયું. પ્લસ શું કરશું તો કે નિશ્ચિત બાંયધરી. શું થાય? નિશ્ચિત બાંયધરી કેટલી છે? 25,000 છે બધામાં. ટોટલ કેટલી છે? 1 લાખ. ચલો કરી નાખીએ. 36,000 ને 25,000 કેટલા થશે? 61,000. 1,16,000 પ્લસ 25,000 1,41,000. 44,000 પ્લસ 25,000 69,000.
1,04,000 ને 25,000 એટલે 1,29,000. અહીંયા કેટલા આવશે? 4. ક્લિયર? આ થઈ ગયું તમારું જમા ન મળે, જેમાં નિશ્ચિત નિશાની વગરની એ તમારું સિવાય હતું એટલે પ્લસ કરવામાં આવ્યું. જો સમાવેશ હોય તો આપણે પ્લસ ના કરીએ. ઓકે, ત્યારબાદ હવે કોનું જોશું તો કે જમા મળે. ચલો, જવાબદારી તો સેમ જ રહેશે તમારી જે આપેલી છે. હું ડાયરેક્ટ જ અહીંયાથી લખી નાખું છું. 3 લાખ, 2 લાખ, 2 લાખ, ટોટલ 10 લાખ. ત્યારબાદ માઇનસ નિશાની વાળી એ પણ સેમ જ રહેશે. નિશાની વાળી કેટલી છે? 81, 1 લાખ, 1,40,000, 4,20,000. ચલો માઇનસ કરીએ એટલે 580, 160, 1 લાખ, 2 લાખ અને 21. હવે એક ટોપિક ચેન્જ થાય. અહીંયા માઇનસ શું કરવું પડશે? નિશ્ચિત બાંયધરી. શું કામ? કારણ કે જમા મળે છે. ન મળ્યું હોય તો ન કરત. ક્લિયર? આમાં સમાવેશ થતો નથી એટલે અલગથી કરવું પડે. સમાવેશ હોય તો ડાયરેક્ટ થઈ જાય. ચલો કરી નાખીએ. 25,000 બધામાંથી માઇનસ. ચલો માઇનસ કર્યો. 21 માંથી 25 માઇનસ કરીએ એટલે કેટલા આવે? 95,000. 2 લાખમાંથી 25,000 માઇનસ કરીએ એટલે કેટલા આવશે? 1,75,000. 1 લાખમાંથી 25,000 માઇનસ કરીએ એટલે કેટલા આવે? 75,000. 160માંથી 25 માઇનસ કરીએ એટલે કેટલા આવશે? 1,35,000. 580 માઇનસ 1 લાખ એટલે 480. ક્લિયર? માઇનસ શું કરશું? નિશાની વગરની. ચલો, અહીંયા નિશાની વગરની કઈ આવશે? તો કે તમારી જે અહીંયા તમે શોધી હતી, અહીંયા તમે શું કર્યું હતું? 1 લાખ પ્લસ કર્યા હતા કારણ કે સિવાય છે અને જમા ન મળે. જમા ન મળે તેમાં માઇનસ ન કરવાનું હોય. ન કરવાનું હોય એટલે આમાં આપણે પ્લસ કરી નાખ્યું હતું કેમ કે ઇન્ક્લુડેડ હતું એવી રીતના. અહીંયા આપણે નિશ્ચિત બાંયધરી ઓલરેડી માઇનસ કરી દીધી છે તો અહીંયા કરવાની જરૂર, પ્લસ કરવાની જરૂર આવતી નથી. તો ટોટલ તમે કેટલી છે તમારા પાસે? 6 લાખ હતી. 6 લાખમાંથી 4,20 માઇનસ કરીએ એટલે કેટલા આવશે? 81 ડાયરેક્ટ જ તમારા લખાશે. ક્લિયર? શું કામ આ પોઈન્ટ કર્યો? કેમ કે એમાં જમા ન મળે છે, આ જમા મળે છે. એમાં ઓલરેડી નિશ્ચિત બાંયધરી આપણે ઉપર માઇનસ કરેલી છે. ચલો 81 ને 30%. કેટલા આવશે? 54,000. 54,000 81 ના 20% એટલે 36,000. 36,000 કરીએ. 95,000 માઇનસ 54,000 કેટલા આવે? 41,000. 1,75,000 માઇનસ 54,000 એટલે 1,21,000. 75,000 માઇનસ 36,000 39,000. 1,35,000 માઇનસ 36,000 99,000. 480 માઇનસ 81 એટલે કેટલા આવશે? 3. ક્લિયર? માઇનસ કરી નાખે. હવે લાસ્ટ રૂલ શું હોય છે આપણો? તો કે નિશ્ચિત બાંયધરી પ્લસ. ચલો નિશ્ચિત બાંયધરી કેટલી છે? 25. चलो 41 में 25 प्लस कर नाखीए कितनी आवशे 66,000. 1,21,000 में 25 प्लस करिए એટલે 1,46,000. 39,000 में 25 प्लस करिए એટલે 64,000. 99,000 में 25 प्लस करिए એટલે 1,24,000 અને 3 લાખ में 1 લાખ प्लस करिए એટલે કેટલા આવશે? 4. ક્લિયર? આ ટોપિકમાં કોઈ ડાઉટ છે? હવે આપણે જોઈ લઈએ કમિશન. ચલો કમિશન વિશે માહિતી મેળવીએ. ચલો કમિશન ટોટલ કેટલા છે? ઇક્વિટી શેર 10 લાખ છે. 50% પ્રીમિયમ છે એટલે કેટલા આવશે? 15 રૂપિયા. 10
પ્લસ 50%, 15, 10 લાખ છે, એમાં 15 એડ કરી નાખીએ. આના કેટલા ટકા કાઢવાના છે? 5%. કેટલા આવશે? 7,50,000. ચલો 7,50,000 ને વેચી દઈએ. રઘુપતિ, રાઘવ, રાજા અને રામ કયા કયા પ્રમાણમાં છે? 30%, 30%, 20%, 20% ગુણ્યા 30%. કેટલા આવશે? 2,25,000. 7,50,000 ના 20%, 1,50,000. ક્લિયર? આખો દાખલો તમે જોઈ શકો છો. જમા મળે અને જમા ન મળે બંને ભેગા કરાવેલા છે. કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ.